શ્રી કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી વિભાગ વિષય છે સમાજશાસ્ત્ર, ચેપ્ટર છે બેનો 8 અને ચેપ્ટરનું નામ છે પંચાયતી રાજ. અગાઉના પીરિયડમાં આપણે પંચાયતી રાજનો અર્થ, તેના હેતુઓ છે એ જોઈ ગયા. એ પહેલાં આપણે બેનો એક મહામંત્ર જોઈએ કે કોરોના મહામારીના કારણે બે બહેનો વચ્ચે અંતર રાખવું, અવારનવાર બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવું અને બહારથી ઘરે આવીએ ત્યારે અવશ્ય હાથ ધોવા. હવે આપણે બીજા પીરિયડની અંદર જોઈએ છીએ પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું. એ પહેલાં પંચાયતી રાજનો અર્થ આપણે જોઈ ગયા કે પંચાયતી રાજ મોટા ભાગે એમ કહી શકાય કે પ્રજાની ઉન્નતિ માટેનું એક રસ્તો છે. પંચાયતી રાજનો સાચો અર્થ તો એ કહી શકાય કે લોકો સંગઠિત, જાગૃત અને સ્વાવલંબી બને અને સરકાર પાસે જે અધિકારો કે સત્તા છે તે લઈ અને પોતે બજાવે, જેને પંચાયતી રાજ કહેવાય. એ જ સાથે હેતુઓની અંદર પણ આપણે 3-5 મુદ્દા જોયા કે લોકશાહી ઢબે તેનું વિકેન્દ્રીકરણ કરવું, સામુદાયિક કહી શકાય જે વિકાસ કાર્યક્રમો છે એને પુનઃ તો કે સ્થાપિત કરવા, પછી લોક ભાગીદારી છે એની અંદર વધારો કરવો, ગામડાનું નવું નિર્માણ કરવું અને લોક સશક્તિકરણ કરવું, લોકોની અંદર જાગૃતિ લાવવી. હવે આપણે બીજા પીરિયડની અંદર જોઈએ છીએ પેજ નંબર 75 ઉપર પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું. ત્રિસ્તરીય એટલે 3 સ્તરમાં વહેંચાયેલું માળખું. કઈ રીતે? તો કે પંચાયતી રાજ એક સરકારી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ગ્રામ પંચાયતો વહીવટનું મૂળભૂત એકમ રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ તો કે 1950થી 1960ના દાયકામાં અપનાવવામાં આવી હતી. 24મી એપ્રિલ અને 1993ના રોજ તો કે ભારતમાં પંચાયતી રાજ માટે એક બંધારણીય એમ કહી શકાય કે 73નો તો કે સુધારો એક્ટ છે એ બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. હવે બળવંતરાય મહેતા છે સમિતિએ ત્રિસ્તરીય એટલે કે ગ્રામ્ય, તાલુકો અને જિલ્લો પંચાયતી રાજની સ્થાપના કરવાનું જણાવ્યું હતું. ભારતની દરેક રાજ્ય સરકારોએ પોતાને અનુકૂળ હોય એ રીતે લોકશાહી વિકેન્દ્રીકરણનું સ્વરૂપ છે એ વિકસિત કર્યું. હવે અહીંયા 75ના પેજ ઉપર આપણને એક પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખાનું એક કહી શકાય કે ચિત્ર આપેલું છે અથવા તો કોઠો આપેલો છે, કોષ્ટક છે એ આપણે જોઈએ કે 3 સ્તરમાં કેમ વહેંચાયેલું છે. તો પહેલું છે ગ્રામ પંચાયત, બીજું છે તાલુકા પંચાયત અને ત્રીજું છે જિલ્લા પંચાયત. હવે ગ્રામ પંચાયતમાં 2 મુદ્દાઓ છે એ સંકલિત થયેલા હોય છે: ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ગ્રામ પંચાયતના અધિકારીઓ. હવે અધિકારીઓમાં કોણ કોણ છે? તો કે મંત્રી અને બીજા છે ગ્રામ સેવક. ઘણા મિત્રો, ઘણા બહેનોના સગા સંબંધીઓ તો કે ગ્રામ સેવકમાં પણ હોય છે અને મંત્રી તરીકેનું કાર્ય પણ ગામડામાં કરતા હોય છે. એની ઉપરનો એક કહી શકાય કે વિકસિત ક્ષેત્ર એટલે તાલુકા પંચાયત. ગામડાઓને સંગઠિત કરી અને તાલુકાઓ બને છે. તાલુકા પંચાયતના તો કે ચૂંટાયેલા સભ્યો, સહસભ્યો કે આમંત્રિત સભ્યો, તાલુકા પંચાયતની જુદી જુદી સમિતિઓ હોય છે કામ કરવા માટે, તાલુકા પંચાયતના પ્રમુખ હોય છે અને તાલુકા વિકાસ અધિકારી હોય છે. એ જ ગ્રામ્ય અને તાલુકાને કહી શકાય કે જોડતી એક મુખ્ય અને મથક કડી છે એને કહેવાય છે જિલ્લા પંચાયત, જેમાં તો કે ચૂંટાયેલા સભ્યો હોય, સહસભ્યો, આમંત્રિત સભ્યો, પંચાયતની તો કે કહી શકાય વિવિધ સમિતિઓ હોય છે, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે અને જિલ્લા વિકાસ અધિકારી હોય છે. પંચાયતી રાજના માળખામાં ગ્રામ પંચાયત એ સૌથી પાયાનું એટલે કે મહત્ત્વનું અગત્યનું એકમ સ્તંભ ગણવામાં આવે છે. ત્યાર પછી તાલુકા સ્તર પર તાલુકા પંચાયત અને સૌથી ઉપર જિલ્લા સ્તર પર જિલ્લા પંચાયત હોય છે. આ ત્રણેય કક્ષાએ વહીવટ, શાસન અને વિકાસની કક્ષાએ કામ કરતા પંચાયતના આ તંત્રને શું કહેવાય છે? ત્રિસ્તરીય માળખું કહેવામાં આવે છે. 3 સ્તર જોડાયેલા છે એટલે ત્રિસ્તરીય માળખું કહેવાય છે. હેતુલક્ષી પ્રશ્ન તરીકે આપણને પ્રશ્ન પૂછાય કે પંચાયતી રાજમાં ત્રિસ્તરીય માળખું એટલે શું? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું કહી શકાય કે એક સ્તંભ એટલે ત્રિસ્તરીય માળખું. તો કે પંચાયતોની ચૂંટણી માટે ખાસ ચૂંટણી પર પંચની રચના કરવામાં આવે છે. આ 3 સ્તરની પંચાયતોની રચના છે આ અંગેની માહિતી આપણે હવે નીચે આપેલી છે, આપણે જોઈએ. પહેલું છે ગ્રામ પંચાયત. પંચાયત રાજની રચનામાં ગ્રામ પંચાયત પાયાનું તો કે સ્વશાસનનું એકમ છે
એટલે કે સ્વતંત્ર શાસન કરવાવાળું એકમ છે. ગ્રામ પંચાયતના સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. ગામડાનું કદ કેટલું છે એના ઉપરથી એનો તો કે કહી શકાય કે સભ્ય સંખ્યા કેટલી રાખવી એ નક્કી કરવામાં આવે છે. ગ્રામ પંચાયત એ ગામડામાં સ્થાનિક કક્ષાએ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી એક સ્થાનિક એટલે જે તે સ્થાન ઉપર સ્વરાજ્યની તો કે સંસ્થા છે. પુખ્ત વય મતાધિકારના ધોરણે પંચાયતની ચૂંટણી કરવામાં આવે છે. ગામડાના વિકાસ કાર્યો અને સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની જવાબદારી સત્તા ગ્રામ પંચાયતની હોય છે. એટલે કે ગામડાના વિકાસના જે કાર્યક્રમ ગટરો છે, લાઇટો છે, પછી પાંજરાપોળ છે, ગૌશાળાઓ છે, એનો ઘાસચારો છે, આવી જે પ્રવૃત્તિઓ છે કે આરોગ્ય ખાતું છે, પ્રાઇમરી શાળાઓ છે, તો આવા બધા કાર્યો કરવા માટે તો કે સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ લાવવાની જવાબદારી અને સત્તા ગ્રામ પંચાયતને સોંપવામાં આવી હોય છે. એ સાથે એમ કહી શકાય કે ગ્રામ પંચાયતના માળખામાં તો કે સભ્યો ચૂંટાયેલા હોય છે અને બીજા સરકારે નિમેલા મંત્રી અને ગ્રામ સેવક એવા 2 અધિકારીઓ પણ હોય છે, જે શાસકીય કાર્યોમાં સરપંચને મદદ અને માર્ગદર્શન બંને આપે છે. હવે પછી આપણે અહીંયા જોઈએ તો ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો કોણ કોણ હોય છે, કેમ હોય છે, તો આપણે જોઈએ કે ગ્રામ પંચાયતના સભ્યોની પસંદગી ચૂંટણીથી કરવામાં આવે છે. ગામડાના પુખ્ત વયના એટલે કે 18 વર્ષથી ઉપરના મતદારો છે ગુપ્ત મતદાન પદ્ધતિથી ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટે છે અને ગ્રામ પંચાયતમાં ગામની વસ્તીના ધોરણે ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 15 સભ્યો હોય છે. અહીંયા એક હેતુલક્ષી પ્રશ્ન નીકળે છે કે ગ્રામ પંચાયતમાં ગામની વસ્તીના ધોરણે કેટલા સભ્યો હોય છે, તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 15 સભ્ય રાખવામાં આવે છે. ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ગામની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓને માટે અમુક કહી શકાય કે તો કે અનામત બેઠકો રાખવામાં આવે છે. પેજ નંબર 76 ઉપર ગામના તો કે મતદારો સરપંચ અને ગ્રામ પંચાયતના અન્ય સભ્યોને ચૂંટે છે. મતદારો દ્વારા ચૂંટાયેલા આ સભ્યો મળી અને ઉપસરપંચની રચના કરે છે અને સરપંચ ગ્રામ પંચાયતનો એક વડો ગણવામાં આવે છે. હવે ગ્રામ પંચાયતમાં તો કે જે સરપંચ છે શું શું કાર્ય કરે છે, તો સરપંચ ગ્રામ પંચાયતના વડા તરીકે ગામના વિકાસ કાર્યો અને વહીવટી કાર્યોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત તો કે સરપંચ છે એ પંચાયતના કર્મચારીની કામગીરી પર દેખરેખ રાખવાની અને ગ્રામ પંચાયતના સભ્યોએ લીધેલા નિર્ણયો છે એનો અમલ કરવાની કામગીરી પણ કરાવવાનું કાર્ય કરે છે અથવા તો એના હસ્તે હોય છે. હવે ગુજરાત રાજ્યમાં તો કે પંચાયતી ધારા પ્રમાણે ગ્રામ પંચાયતના અંગો તો કે નીચે મુજબ ગણાવી શકાય. કેવા કેવા અંગો છે, તો અહીંયા આપણને 5 મુદ્દા મૂકેલા છે. જોઈએ, પહેલું છે કે ગ્રામ સભા. ગામના બધા જ મતદારો ગ્રામ સભાના તો કે સભ્યો હોય છે. ગ્રામ સભા એ મૂળ એક ગામડાનું કે ગ્રામ પંચાયતનું એકમ છે જેને પ્રત્યે ગ્રામ પંચાયત જવાબદાર હોય છે. ગ્રામ પંચાયતના અંદાજપત્ર અને વિકાસ કાર્યક્રમની તો કે ગ્રામ સભા વિચારણા કરે છે અને વર્ષમાં 2 વખત ગ્રામ સભાની મિટિંગ છે એ યોજવામાં આવે છે. ઘણી વખત આપણે કહીએ છીએ રાત્રિ સભા યોજાતી હોય તો એ ગામડાની અંદર સરપંચ છે, આરોગ્ય કોઈ કહી શકાય કે ડૉક્ટર હોય, શિક્ષક હોય, તો આ બધાને એની અંદર છે તો કે સામેલ કરવામાં આવે છે અને એમાં ચર્ચા વિચારણા કરવામાં આવે છે. શેની, તો કે અંદાજપત્ર અને વિકાસ કાર્યક્રમની. બીજી એક સમિતિ રચવામાં આવે છે જેને કહેવાય છે કારોબારી સમિતિ. ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી 5 સભ્યોની કારોબારી એક સમિતિ રચાય છે. આ 5 સભ્યો પૈકી એક મહિલા સભ્ય પણ હોય છે અને એક સભ્ય અનુસૂચિત જાતિ અને એક સભ્ય અનુસૂચિત જનજાતિના હોય છે. જો ગામડાની અંદર એમ કહી શકાય કે અનુસૂચિત જાતિ એટલે કે જે શૂદ્ર લોકો પહેલાં કહેવાતા તે, અને અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસી લોકો. એ જો ગ્રામ્ય વિસ્તારની અંદર વસ્તીની દ્રષ્ટિએ હોય તો બંનેને એક છે એ સભ્યપદ છે આપવામાં આવે છે અથવા તો ચૂંટવામાં આવે છે. નવા કહી શકાય કે છેલ્લા 73ના બંધારણીય સુધારા મુજબ તો કે પંચાયતોમાં બધા સ્તરે મહિલાનું પ્રતિનિધિત્વ તો કે કેટલું હોય છે, 33% કરવામાં આવ્યું છે. ત્રીજી એક સમિતિ ગુજરાત રાજ્યની અંદર ગ્રામ પંચાયતોમાં છે તે છે તો કે સામાજિક ન્યાય સમિતિ. ગામડાના નબળા વર્ગના લોકોને સામાજિક ન્યાય મળી રહે એવા કાર્યો કરવા માટે આવી સામાજિક ન્યાય સમિતિ છે એ પણ રચાતી હોય છે અને એ કામ પણ કરતી હોય છે. એટલે કે નાના કહી શકાય કે આમ નહિવત કહી શકાય એવા પ્રશ્નો કે સમસ્યા ઊભી થાય તો આવી સમિતિઓ છે એના દ્વારા એનો ઉકેલ કે સમાધાન કરવામાં આવે છે.
પછી એક સમિતિ આવે છે, તે છે ન્યાય પંચાયત. નજીકના 5-7 ગામડાઓના જૂથ માટે એક સહિયારી ન્યાય પંચાયત રાખવામાં આવે છે. જૂથના દરેક ગામડાઓમાંથી એક સભ્ય ન્યાય પંચાયતના સભ્ય તરીકે કામ કરે છે. ન્યાય પંચાયતના સભ્ય તરીકે ગામના મતદારોમાંથી શિક્ષિત અને લાયકાત ધરાવતી વ્યક્તિને ગ્રામ પંચાયત ચૂંટી કાઢે છે. આ સભ્યો પોતાનામાંથી એક સમિતિ નક્કી કરે છે. ન્યાય પંચાયત કેટલીક દીવાની અને ફોજદારી સત્તા ધરાવે છે. ન્યાય પંચાયતો ગામના સ્થાનિક પ્રશ્નો ઉકેલી ન્યાય આપવાનું કાર્ય કરે છે. અને છેલ્લી એક સમિતિ રચવામાં આવી છે અને તે છે સમાધાન પંચ. દરેક ગામડામાં એક સમાધાન પંચ છે એ મૂકવામાં આવેલું હોય છે, એટલે કે રચાયેલું હોય છે, નિર્માણ પામેલું હોય છે. સમાધાન પંચના સ્થાયી સભ્ય તરીકે એક વ્યક્તિ હોય છે. ગામના મતદારોમાંથી શિક્ષિત અને લાયક વ્યક્તિને ગ્રામ પંચાયત સમાધાન પંચના સભ્ય તરીકે ચૂંટી કાઢે છે. ઝઘડાનું સમાધાન કરવા માટે સમાધાન પંચ બેસે છે ત્યારે તેનો એક સ્થાયી સભ્ય અને બંને પક્ષકારની પસંદગીના એક સભ્ય એમ 3 સભ્યોનું સમાધાન પંચ રચાય છે. ન્યાય પંચાયત તરફથી આવેલો તો કે દાવો અને બંને પક્ષોને સાંભળીને સમાધાન કરવા પ્રયત્નો કરે છે. ગ્રામ પંચાયતના સ્તર પર પંચાયત મંત્રી અને ગ્રામ સેવક એવા 2 અધિકારી હોય છે, જે પ્રશાસનમાં સરપંચને સહાય કરે છે. એટલે વહીવટી અને વિકાસ કાર્યની અંદર તો કે એ સહાય કરવાનું કામ કરે છે. હવે આ 2 ગ્રામ પંચાયતના પાંખો કે અંગો ગણાય છે. કોણ તો કે ગ્રામ પંચાયતમાં એક મંત્રી અને એક બીજા છે ગ્રામ સેવક. આ બંનેને આપણે જોઈએ તો ગ્રામ પંચાયતના મંત્રી સરકાર દ્વારા ચૂંટાયેલા અધિકારી છે અને એક કર્મચારી તરીકે ઓળખાય છે. મંત્રી ગ્રામ પંચાયતનો રેકોર્ડ રાખવો, તેની જાળવણી કરવી, બજેટ, અનુમાન અને રિપોર્ટ તૈયાર કરવા અને પંચાયતને સહાય કરે છે. ગ્રામ પંચાયતના નાણાકીય હિસાબો રાખવા, તે હિસાબો પર સરપંચની સહીઓ લેવી અને તેનું કામ કરે છે. સરપંચ અને પંચાયતના અન્ય હોદ્દેદારો સરકારી નિયમના માળખામાં રહીને કામ કરતા રહે છે, એ પણ તે જોવાનું કામ કરે છે. એટલે આ એમ કહી શકાય કે ગ્રામ પંચાયતના મંત્રી છે એ તો કે સરકાર દ્વારા નિમાયેલા હોય છે, એટલે એનો પગાર છે સરકારી ધારાધોરણ પ્રમાણે થતો હોય છે, ભથ્થું મળતું હોય છે. એ કોઈ પણ ગામડાની અંદર મુકાયેલા હોય ત્યારે ગ્રામ પંચાયતની સરપંચની જે કામગીરી છે એ કામગીરીમાં તે મદદરૂપ બને છે. હવે બીજી એક વ્યક્તિ છે અને તે છે ગ્રામ સેવક, જેને ગ્રામ સ્તરનો કાર્યકર્તા પણ કહેવામાં આવે છે. તેને ગ્રામ વિકાસ અધિકારી કહેવામાં આવે છે, જે પંચાયતની જુદી જુદી યોજનાઓ તૈયાર કરવામાં મદદ કરે છે, વિભિન્ન વિકાસ કાર્યક્રમો વિશે જાણકારી આપે છે. કૃષિ માટે લોન, કૃષિ એટલે ખેતી માટે લોન મેળવવામાં ખેડૂતને તે મદદ કરે છે. માત્ર લોન જ નથી મેળવવામાં મદદ નથી કરતો, પણ બિયારણ છે, ખાતર છે, જેવી વસ્તુઓ છે એ ક્યાંથી મળી રહેશે એની પણ માહિતી પૂરી પાડવાનું કે પ્રબંધ કરવાનું કાર્ય કરે છે. આધુનિક કૃષિ પ્રણાલી વિશે ખેડૂતોને માહિતગાર કરે છે. ઘણી વખત કૃષિ મેળાઓ યોજાતા હોય તો તેવા સમયે ગામડામાં આ ગ્રામ સેવક છે એ ફરીને ખેડૂતોને જાણકારી આપે છે, સભાનતા પૂરી પાડે છે અને આવા કૃષિ મેળાનો તો કે એ પણ લાભ લે, એમાંથી જાણકારી મેળવે, એના વિશેની માહિતી છે પૂરી પાડવાનું કામ કરે છે. નવી કહી શકાય કે ખાતરની જુદી જુદી પદ્ધતિઓ છે, બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, એનો છંટકાવ કરી અને કઈ રીતે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના પાકો માંગથી તો કે કહી શકાય કે ફસલો મેળવી એની પણ જાણકારી પૂરી પાડવાનું કામ છે ગ્રામ સેવક કરે છે. તે તાલુકા પંચાયતને તો કે યોજનાઓની પ્રગતિ અને લક્ષ્યોની તો કે ઉપલબ્ધિ વિશે પણ રિપોર્ટ પૂરો પાડવાનું કાર્ય કરે છે. હવે અહીંયા આપણે ખાસ કહી શકાય કે હેતુલક્ષી પ્રશ્નો 1 માર્ક્સના, 2 માર્ક્સના અને વિકલ્પો છે એ તૈયાર કરવાના છે. બેનો ખાસ યાદ રાખવાનું કે મે મહિનામાં પરીક્ષા બોર્ડની ચોક્કસ આવે છે. હવે સાથે નવા માળખાની દ્રષ્ટિએ જોઈએ તો મોટા ભાગે પુસ્તક ઉપર ધ્યાન છે એ રાખવાનું છે અને પુસ્તકમાંથી જ આવા નાના પ્રશ્નો છે એ તૈયાર કરવાના રહેશે. હવે પછીનો જે ત્રીજો પીરિયડ આવશે એમાં આપણે ગ્રામ પંચાયતના કાર્યો છે એ શું કરે છે એના વિશેની માહિતી છે એ પ્રાપ્ત કરીશું.